પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલા ચાંપાનેરથી માચી સુધીના 5 કિલોમીટરના જોખમી ચઢાણવાળા રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે। ઢાળ અને વળાંકવાળા આ માર્ગ ખખડધજ થઈ ગયા છે, જેનાથી યાત્રિકો માટે જોખમ વધ્યું છે। આગામી નવરાત્રિમાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જ્યારે લાખો ભક્તો મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ આવશે। નવરાત્રિ દરમિયાન ખાનગી વાહનોનો પ્રવેશ બંધ કરીને એસટી બસોની સંખ્યા વધારવામાં આવે છે, જે તળેટીથી માચી વચ્ચે હજારો ફેરા ફરે છે। રાત્રે પણ આ ફરતા બસોને કારણે ખાડાઓથી અકસ્માતનું જોખમ વધ્યું છે। સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે, પરંતુ વહીવટીતંત્રે મોટા ખાડાઓમાં માત્ર થોડું પુરાણ કરીને હંગામી ઉકેલ લાવ્યો છે, જે વિરુદ્ધ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે। અત્યારે બહુ ખરાબ રસ્તો થઈ ગયો છે અને લાખોની સંખ્યામાં અહીંયા યાત્રીઓ આવે છે। વહેલામાં વહેલી તકે સરકાર ધ્યાન દોરે તો સારી વાત છે। શું માંગણી છે તમારી? રસ્તો વહેલા થકી બની જાય તો સારું છે। ચાંપાનેરથી માચી સુધી જવાના રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયેલા છે, જેને પાછું પેચવર્ક મારીને તંત્રએ સમારકામ કરેલ છે, પણ આવનારા દિવસોની અંદર ભાવિક ભક્તોનો ધસારો વધારે હોવાથી એસટી બસ ભારે વાહનો ચાલવાના લીધે ફરીથી પાછા મોટા ખાડા પડી શકે અને કોઈનો અકસ્માત થાય એવી ભીતિ સર્જાય।